અમદાવાદના ચાણક્યપુરીમાં ઉભરાતી ગટરોથી લોકો પરેશાન થઈ રહ્યા છે। વરસાદી પાણી તેમજ બેક મારતી ગટરોના કારણે લોકોને ઘરની બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે। ગટરોના પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ પણ જોવા મળી રહ્યો છે, જેના કારણે મચ્છરજન્ય રોગો પણ વધ્યા છે। આ વિસ્તારોમાં આવેલ 15થી વધારે ફ્લેટના સ્થાનિકો આ ગટરની સમસ્યાના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરવા છતાં 365 દિવસ અહીંયા ગટરો ઉભરાય છે અને અત્યારે તો વરસાદી માહોલમાં વરસાદી પાણી પણ ભરાયેલો જોવા મળે છે। આ વરસાદનું પાણી જે છે એ તો છે જ, પણ શું કહેવાય ને, ગટરનું પાણી એપ્રોક્સલી પાછળના 2 મહિનાથી અહીંયા ઉભરાય છે, પણ મ્યુનિસિપાલિટી એવું પણ કંઈ એનો રસ્તો કાઢતી નથી। પાણી ભરાઈ જ રહે છે અને ગટરો બધી બેક મારે છે। મ્યુનિસિપાલિટી ગમે તે કરાવી શકે છે, પણ આનો રસ્તો કાઢતી નથી। પાણી તો પાછું અત્યારે 1-2 દિવસ ગયું હતું, પણ પાછું ગટરનું પાણી ભરાયેલું જ રહે છે। ચાણક્યપુરી વિસ્તારની અંદર હજુ પણ વરસાદી પાણી જે છે તે ઓસર્યા નથી, સાથે જ ગટરો પણ બેક મારી રહી છે, જેના કારણે થઈને અહીંના જે સ્થાનિકો જે છે તેઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। અમે તમને જે દ્રશ્ય બતાવી રહ્યા છે એ છે સુદર્શન કોમ્પ્લેક્સના બાદલનગર બાજુનો આ જે રસ્તો છે, મુખ્ય રસ્તો છે, અને આ રસ્તા ઉપર આપ જોઈ રહ્યા છો કે વરસાદી પાણીની સાથે સાથે ગટરો પણ બેક મારી રહી છે, જેના કારણે થઈને ઘૂંટણસમાં પાણી જે છે તે ભરાયેલા છે। અહીંયાથી આવતા જતા લોકોને ખાસ હાલાકી પડી રહી છે। અહીંયા રહેતા સ્થાનિકો પણ હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે અહીંના જે સ્થાનિકો છે તેમની જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જે પ્રમાણે વરસાદને બંધ થયાને 6 કલાક જેટલો સમયગાળો થઈ ગયો છે, હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી, સાથે ગટરો પણ બેક મારી રહી છે। અમારી પાસે આ જે સમસ્યા છે એ ઘણા સમયથી છે, લગભગ 2 મહિનાથી તો પાણી અહીંયાથી રાત દિવસ નિકાલ જ થઈ નથી રહ્યો। વરસાદ તો આવે છે અને જાય છે, પણ પાણી અહીંયા પરમાનન્ટ રહે છે। પાણી ગટરનું પાણી રહે છે, વરસાદનું પાણી તો નિકાલ થઈ જાય છે, પણ ગટરનું પાણી રોજ સવારે 6 વાગે બહાર આવે છે તો સાંજે 4-5 વાગ્યા સુધી અહીંયા ગટરનું પાણી ભરાયેલું જ રહે છે। ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન કામગીરી ઉપર એક સવાલ થઈ રહ્યો છે, કારણ કે વરસાદ શરૂ થાય પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે। તમારા ત્યાં આ કામગીરી કાગળ ઉપર એવું લાગે છે? કશું જ નહીં। આ 5 વર્ષથી આ પ્રોબ્લેમ છે અને 70 દિવસથી આ જ્યારથી વરસાદ સ્ટાર્ટ થયો છે ત્યારનું આનો આ જ પ્રોબ્લેમ છે અમને। 60 દિવસ બાળકો તો એટલા બધા અત્યંત હેરાન થાય છે। ઘરે ઘરે તમે તપાસ કરો તો અત્યારે મેલેરિયા આ તે બધી બહુ જ મોટી તકલીફો ઘરે છે। આના માટે સરકાર કંઈ પણ ધ્યાન આપતું નથી। આ છેલ્લા 5 વર્ષથી તો આ મેઇન પ્રોબ્લેમ છે આનો, અને આ રીતે ને આ રીતે જ પાણી રહે છે। આગળ આનો વિકાસ થાય છે, પણ આ લોકો કોઈ પણ આવતા નથી। અંકલ, આ મુખ્ય રસ્તો છે, અહીંયા કેટલા ફ્લેટોને અસર છે આ ગંદા પાણીની? ચાર ફ્લેટો છે અહીંયા ગાડી, 1, 2, 3 ને 4 આખા 4 ફ્લેટોને અસર ચોક્કસ થાય। ચોક્કસથી તો જે પ્રમાણે અહીંના જે સ્થાનિકો જે છે તેઓ એવું કહી રહ્યા છે કે આ વરસાદી પાણી અને ગટરો બેક મારવાના કારણે થઈને તેઓ જે છે તે હાલાકી ભોગવી રહ્યા છે, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે તે કામગીરી ઉપર એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે, કારણ કે ગટરો જ્યારે બેક મારતી હોય, વારંવાર રજૂઆત પણ કરવામાં આવતી હોય, તેમ છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં ના લેવામાં આવતા હોય તો ક્યાંક ને ક્યાંક સ્થાનિકો જે છે તે હેરાન અને પરેશાન થતા હોય છે। કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।